બોલો દાદા સીતારામ, શું થયું? ત્યાં 2 વર્ષ પહેલા એ દવા લઈ ગયો તો ખંજવાળ આવતી હતી, હા. એ બધું રેડી થઈ ગયું હતું, ઓકે થઈ ગયું હતું, પણ આ અઠવાડિયાથી એવું શું કે પછી ખંજવાળ ઝીણી ઝીણી આવે છે. ઓકે. એટલે હું દીવમાં હતો, હા. એટલે ખંજવાળ શરૂ થઈ તો મેં કીધું ભાઈ પાછી મુલાકાત કરું સાહેબની, ઓકે. અને એને માટે દવા લેવા માટે આવ્યો છું. શું થાય ખંજવાળમાં? ખંજવાળ પહેલા તો ખરજવા જેવું હતું, એ બધું મટી ગયું હતું. બરાબર. હવે તો ખાલી ખંજવાળ આવે છે હથેળીમાં અને આમાં બીજું કઈ શરીરના ભાગમાં આવે નહીં. ઓકે. હમણાં વરસાદમાં કઈ ભીના થયા હોય એવું અથવા વરસાદ તો હતો એટલે ભાઈ ભીનું તો 2-4 ભેળું થવાનું હોય. ઓકે. ભીના કપડા પહેરી રાખ્યા હોય એટલે એવું ભીના થયા હોય એટલે બે રસ્તે હોય કે બહાર ગામડે ગયા હોય તો ભીના 2-4 કલાક તો રહ્યા હોય. ઓકે. કેટલા દિવસથી તકલીફ છે? 3-4 દિવસ. ઓકે. આમ તો દાદા બીજી કઈ તકલીફ નથી, નોર્મલ છે. જે તમે વરસાદમાં ભીના થયા હોય, ભીના કપડા પહેરી રાખ્યા હોય, એના લીધે શરીરમાં ચામડી સૂકી પડે અને એના લીધે એલર્જી થાય. એટલે તમને સામાન્ય એલર્જીને લીધે વાતાવરણ ફેર્યું છે અને ભીના કપડામાં રહ્યા હોય એના લીધે એલર્જીને લીધે થોડું ખંજવાળને આવે છે. હું 10 દિવસની દવા આપું છું, 10 દિવસમાં સારું થઈ જશે. પણ તમારે આગળના સમયમાં પાછું વરસાદમાં ભીનાવાનું નહીં અથવા ભીના કપડા થાય તો તરત બને ત્યાં વહેલા બદલાવી નાખવાનું ટ્રાય કરવાનું અને શરીર સૂકું રાખવાનું, બરાબર? એટલે વાંધો નહીં આવે. અને કોપરેલ તેલ કે એવું માલિશ રાખવાની જેથી કરીને તમારી ઉંમર પ્રમાણે સ્કિન ડ્રાય સૂકી ના થાય, બરાબર?